સ્વજલધારા યોજના હેઠળ હળગુડ ખાતે પાણીની ટાંકી તો ઊભી કરવામાં આવી, પણ એમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. પાણીની ટાંકી ઊભી કરવામાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયાનું ઉજાગર થતા તંત્ર અસમંજસમાં. આણંદ નજીકના હળગુડ ખાતે રાજ્ય સરકારની સ્વધારા જલ યોજના અંતર્ગત લોકફાળાથી 3 પાણીની ટાંકી વાસ્મો દ્વારા મંજૂર કરી આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ટાંકી ઊભી કરતા જ હલકી ગુણવત્તાનું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ઉજાગર થતા ભ્રષ્ટાચારની બૂની આશંકા વ્યક્ત થતા પુનઃ પાણીની ટાંકી ઊભી કરવા અસમંજસની સ્થિતિ સર્જાવા પામીનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારની સ્વધારા જલ યોજના હેઠળ આણંદ નજીકના હળગુડ ખાતે લોકફાળાથી આશરે 98 લાખના ખર્ચે 3 પાણીની ટાંકી ઊભી કરવાની વાસ્મો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત પાણીની ટાંકી ઊભી કરતા જ ટાંકીમાં પાણીના સંગ્રહ માટે કરવામાં આવેલા બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાનું ઇજનેરના રિપોર્ટ બાદ ઉજાગર થતા ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત થતા પુનઃ પાણીની ટાંકી ઊભી કરવાની સ્થિતિ સર્જાતા તંત્ર અસમંજસમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે તો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું ઉજાગર થવા પામેની શક્યતાઓ સ્થાનિકો દ્વારા જોવામાં આવતા, જેના કારણે ધરતીનગર તથા આરઓ પ્લાન્ટની બંને પાણીની ટાંકીનું કામ સ્થગિત કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. જે સાથે થોડા સમય પૂર્વે સુરત ખાતે પાણીની ટાંકી તૂટવાની ઘટનાનું શું પુનરાવર્તન અત્રે થાય તેવા સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।